મુંબઈથી ભુજ આવતી ફ્લાઇટ રદ થતા પ્રવાસીઓએ મુંબઈ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. એલાયન્સ એરની ફ્લાઇટ કેન્સલ થતા પ્રવાસીઓ અટવાયા છે. મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટમાં 2 કલાકથી મુસાફરો બેઠા હતા અને અંતે ટેકનિકલ કારણોસર ફ્લાઇટ કેન્સલ કરવામાં આવતા મુંબઈ એરપોર્ટ પર પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો. ટેકનિકલ કારણોસર ફ્લાઇટ રદ થતા મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. તેમજ મુસાફરો માટે વૈકલ્પિક ફ્લાઇટ માટેની પણ કોઈ વ્યવસ્થા ન હોવાથી પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો. અવારનવાર મુંબઈથી ભુજ આવતી ફ્લાઇટ રદ થતી હોય છે અને મુસાફરોને પરેશાની થતી હોય છે. ભુજ એરપોર્ટ ઓથોરિટીના ચીફ સિક્યુરિટી ઓફિસરે જણાવ્યું હતું કે અઠવાડિયામાં ચોથી વખત મુંબઈથી ભુજ આવતી એલાયન્સ એરની ફ્લાઇટ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે. અઠવાડિયામાં એલાયન્સ એરની ફ્લાઇટ મુંબઈથી ભુજ પહોંચી જ નથી, જ્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટ નિયમિત રીતે ભુજ અને મુંબઈ વચ્ચે ચાલી રહી છે. જોકે એર ઇન્ડિયાની ફ્લાઇટ પણ એ જ સમયે હોય તેમાં મુસાફરોની સંખ્યા પૂરેપૂરી હોતા વૈકલ્પિક ફ્લાઇટ તરીકે મુસાફરો તેમાં પણ મુસાફરી કરી શકતા નથી.